રહસ્યમય અને શ્રાપિત કિલ્લાઓ. રાતોરાત ઊભા થયેલા મહેલો, રાજપૂતોની શૌર્યગાથાઓ અને રણની ચમકતી રેતી. રાજસ્થાનનું નામ સાંભળતા જ આપણા મનમાં આ ચિત્રો ઉપસી આવે છે. પરંતુ આ ભવ્યતાની પાછળ એક કાળું સત્ય પણ છુપાયેલું છે. આ કિલ્લાઓના પાયામાં માત્ર સિમેન્ટ કે પથ્થરો જ નથી, પણ નિર્દોષોના રક્ત, ભયાનક શ્રાપ અને જીવતા ચણાઈ ગયેલા માણસોની ચીસો પણ દબાયેલી છે. આવો રાજસ્થાનના એવા 10 રહસ્યમય અને શ્રાપિત કિલ્લાઓ વિશે જાણીએ, જેનો ઇતિહાસ તમને અંદરથી હચમચાવી દેશે. 1. નાહરગઢ કિલ્લો, જયપુર. એક જિદ્દી આત્માનો ગુસ્સો. સવાઈ જયસિંહ દ્વિતીયે જ્યારે આ કિલ્લો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે દરરોજ રાત્રે કિલ્લાની દિવાલો ભેદી રીતે ધરાશાયી થઈ જતી. કારણ હતું નાહરસિંહ ભૂમિયા નામના રાજકુમારની આત્મા, જેને આ જમીન પ્રત્યે અત્યંત લગાવ હતો. તાંત્રિકોની સલાહથી કિલ્લામાં તેમનું મંદિર બનાવવામાં આવ્યું અને કિલ્લાનું નામ સુદર્શન નગરથી બદલીને નાહરગઢ રાખવામાં આવ્યું. ત્યારે જ આ તબાહી અટકી. 2. જયગઢ કિલ્લો, જયપુર. અરબોના ખજાનાનું રહસ્ય. માનસિંહે પ્રથમે અફઘાનિસ્તાનથી લૂંટેલો અરબોનો ખજાનો આ કિલ્લાના ભોંયરામાં છુપાવ્યો હોવાનું કહેવાય છે. 1970ના દાયકામાં કટોકટી વખતે સરકારે અહીં ખોદકામ કરાવ્યું હતું. સત્તાવાર રીતે કંઈ ન મળ્યાનો દાવો થયો હતો, પરંતુ સ્થાનિક લોકો આજે પણ માને છે કે ખોદકામ પછી 3 દિવસ સુધી ટ્રકો ભરીને સામાન દિલ્હી લઈ જવાયો હતો. આજે પણ અહીંના વિશાળ ટાંકાઓ અને અંધારા રસ્તાઓમાં કોઈ અદૃશ્ય રક્ષકનો અહેસાસ થાય છે. 3. મહેરાનગઢ કિલ્લો, જોધપુર. સાધુનો શ્રાપ અને જીવતો ચણાયેલો માણસ. રાવ જોધાએ કિલ્લો બનાવવા માટે તપસ્યા કરી રહેલા સાધુ ચિડિયાનાથજીને બળજબરીથી ભગાડી દીધા હતા. ગુસ્સે ભરાયેલા સાધુએ શ્રાપ આપ્યો કે જોધપુર હંમેશા પાણી માટે તરસશે. આ શ્રાપ તોડવા માટે એક શુભ મુહૂર્તે રાજારામ મેઘવાલ નામના એક યુવાનને જીવતે જીવ કિલ્લાની દિવાલમાં ચણી દેવામાં આવ્યો. તે બલિદાનની સાક્ષી આ કિલ્લાની દિવાલો આજે પણ પૂરે છે. 4. સોનાર કિલ્લો, જેસલમેર. 2.5 સાકાનું લોહીલુહાણ. સત્ય અલાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે આ કિલ્લો અત્યંત દર્દનાક 2.5 સાકાનો સાક્ષી બન્યો હતો. પુરુષો કેસરિયા કરીને રણ મેદાનમાં કૂદી પડ્યા હતા અને 24,000મી વધુ મહિલાઓએ અગ્નિકુંડમાં કૂદીને જોહર કર્યું હતું. પરંતુ સૌથી ડરામણું અડધું સાકું હતું, જ્યારે મહિલાઓ પાસે જોહરનો સમય ન બચતા રાજપૂત પુરુષોએ પોતાની જ તલવારોથી પોતાની પત્નીઓ અને દીકરીઓના માથા ધડથી અલગ કરી દીધા હતા. 5. ચિત્તોડગઢ કિલ્લો, 16,000 મહિલાઓનું જૌહર. રાણી પદ્મિનીની સુંદરતાની ઘેલછામાં ખિલજીએ ચિત્તોડગઢને સ્મશાન બનાવી દીધું હતું. ગુલામી સ્વીકારવાને બદલે રાણી પદ્મિની સાથે 16,000 રાણીઓ અને દાસીઓ એક વિશાળ અગ્નિકુંડમાં હસતા મુખે કૂદી પડી હતી. આજે પણ જોહર કુંડ પાસે જતા તાપમાનમાં અચાનક ઘટાડો અને એક વિચિત્ર ગૂંગળામણનો અનુભવ થાય છે. 6. તારાગઢ કિલ્લો, અજમેર. ભૂગર્ભ સુરંગોનું રહસ્ય. દુનિયાના સૌથી જૂના પહાડી કિલ્લાઓમાંના એક આ કિલ્લાની નીચે મીલો લાંબી સુરંગો છે. કહેવાય છે કે આ સુરંગોમાં ખજાનો શોધવા ગયેલું કોઈ પણ વ્યક્તિ ક્યારેય પાછું ફર્યું નથી. કિલ્લામાં મીરાન સાહેબની દરગાહ છે અને રાત્રે ઘણીવાર ઘોડાના ડાબલાનો અવાજ પણ અહીં ગુંજતો સંભળાય છે. 7. રણથંભોર કિલ્લો, સવાઈ માધોપુર. દગાખોરીનું પ્રતીક. 13મી સદીમાં અલાઉદ્દીન ખિલજીએ જ્યારે રાજા હમીરદેવના જ સેનાપતિઓને લાંચ આપીને ખરીદી લીધા, ત્યારે હાર નિશ્ચિત જોઈને રાણીઓએ જળ જૌહર તળાવમાં ડૂબીને મોત કર્યું હતું. આજે પણ પદ્મલા તળાવ પાસે ધુમ્મસમાં માથા વગરનો એક યોદ્ધો ઘોડા પર સવાર જોવા મળતો હોવાની લોકવાયકા છે, જે આજે પણ દગાખોરોની શોધમાં છે. 8. ગાગરોન કિલ્લો, ઝાલાવાડ. ગીધ કરાઈનો ખૌફ પાયા વગર સીધો ખડક પર ઊભેલો આ કિલ્લો 3 બાજુથી પાણીથી ઘેરાયેલો છે. આ કિલ્લામાં ગીધ કરાઈ નામની એક જગ્યા છે, જ્યાંથી દુશ્મનો અને ગુનેગારોને સીધા ઊંડી ખાઈમાં ફેંકી દેવામાં આવતા. નીચે પડતા જ તેમના શરીરના કટકા થઈ જતા, જેને નદીના મગર અને ગીધ ખાઈ જતા. 9. કુંભલગઢ કિલ્લો, રાજસમંદ. ચીનની દિવાલ પછીની બીજી સૌથી લાંબી દિવાલ. મહારાણા કુંભા જ્યારે આ કિલ્લાની 36 કિલોમીટર લાંબી દિવાલ બનાવડાવી રહ્યા હતા, ત્યારે તે વારંવાર તૂટી જતી હતી. એક સંતની સલાહ પર મેહર બાબા નામના સંતે પોતાની મરજીથી બલિદાન આપ્યું. સંતનું માથું જ્યાં પડ્યું ત્યાં ભૈરવ પોલ છે અને તેમનું ધડ માથા વગર પણ ઘણી દૂર સુધી ચાલ્યું હતું, જ્યાં મુખ્ય મહેલ બનાવવામાં આવ્યો. 10. ભાનગઢનો કિલ્લો, અલવર. ભારતની સૌથી ડરામણી જગ્યા.
આ જગ્યા એટલી શ્રાપિત છે કે ખુદ ભારત સરકાર એસઆઈ દ્વારા અહીં સૂર્યાસ્ત પછી પ્રવેશવા પર સખત પ્રતિબંધ છે. એક દુષ્ટ તાંત્રિકે સુંદર રાજકુમારી રત્નાવતીને પામવા કાળો જાદુ કર્યો, જે ઉલટો પડતા તાંત્રિકનું જ મોત નીપજ્યું. મરતા મરતા તેણે શ્રાપ આપ્યો કે આ આખું શહેર બરબાદ થઈ જશે. આજે પણ ભાનગઢના ખંડેરોમાં રાત્રે સ્ત્રીઓના રડવાના અને બંગડીઓના રણકારના અવાજો સંભળાય છે. અહીં કોઈ પણ મકાન પર છત ટકતી નથી. આ કિલ્લાઓ માતો નથી, પરંતુ માનવીય લાગણીઓ, શૌર્ય, દગો અને ક્યારેક ક્રૂરતાના જીવંત દસ્તાવેજ છે. એમના ખંડેરો આજે પણ એક એવો ઇતિહાસ છુપાવીને બેઠા છે જે કોઈને પણ વિચારતા કરી મૂકે. આ કિલ્લો જયપુરની શાન છે, પણ તેનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ આજે પણ પ્રવાસીઓમાં ફાળ પાડે છે. 1. નાહરસિંહ ભોમિયા કોણ હતા? નાહરસિંહ ભોમિયા એક રાઠોડ રાજકુમાર હતા. જે જમીન પર સવાઈ જયસિંહે કિલ્લો બાંધવાનું નક્કી કર્યું તે જમીન નાહરસિંહની હતી. એવું માનવામાં આવે છે કે તેમના મૃત્યુ પછી તેમનો આત્મા તે જગ્યાએ ભટકતો હતો અને તે પોતાની જમીન પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવા દેવા માંગતા નહોતા. 2. રાત્રે થતી રહસ્યમય ઘટનાઓ. જ્યારે કિલ્લાનું કામ ચાલતું હતું ત્યારે મજૂરો આખો દિવસ જે દિવાલો ચણતા તે બીજે દિવસે સવારે આપોઆપ ધરાશાયી થયેલી જોવા મળતી. શરૂઆતમાં રાજાને લાગ્યું કે આ કોઈ દુશ્મનનું કામ છે, પણ કડક ચોકી પહેરો હોવા છતાં આવું વારંવાર થવા લાગ્યું. 3. તાંત્રિકની સલાહ અને સમાધાન. આખરે કિલ્લાના નિર્માણ માટે એક જાણીતા તાંત્રિકને બોલાવવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે અહીં રાજકુમાર નાહરસિંહનો આત્મા નારાજ છે. આત્માને શાંત કરવા માટે 2 મોટા નિર્ણયો લેવાયા. કિલ્લાના પરિસરમાં જ રાજકુમારનું એક નાનું મંદિર બનાવવામાં આવ્યું. કિલ્લાનું નામ જે પહેલા સુદર્શનગઢ રાખવાનું હતું તે બદલીને નાહરગઢ, નાહરનો કિલ્લો રાખવામાં આવ્યું. 4. આધુનિક સમયના કિસ્સાઓ. આજે પણ સ્થાનિક લોકો અને ત્યાં કામ કરતા ગાર્ડ્સ કેટલીક વિચિત્ર વાતો કરે છે. તાપમાનમાં ફેરફાર. કિલ્લાના અમુક રૂમમાં અચાનક જ તાપમાન ઘટી જાય છે અને વિચિત્ર ઠંડીનો અનુભવ થાય છે. અવાજો. રાત્રિના સમયે કિલ્લાની અંદરથી કોઈના ચાલવાના અથવા દરવાજા ખખડાવવાના અવાજો સંભળાયા હોવાના દાવા થયા છે. એક વિચિત્ર ઘટના. થોડા વર્ષો પહેલાં અહીંના એક મહેલ માધવેન્દ્ર ભવનમાં શૂટિંગ દરમિયાન એક ક્રૂ મેમ્બરનું રહસ્યમય રીતે મોત થયું હતું, જેના કારણે આ કિલ્લાની ચર્ચાઓ ફરી જાગી હતી. નાહરગઢનો કિલ્લો આજે એક પ્રખ્યાત પિકનિક સ્પોટ છે, પણ સૂર્યાસ્ત પછી અહીંનો માહોલ ઘણો શાંત અને ગંભીર બની જાય છે. શું તમારે હવે કિલ્લો? જયપુર. અરબોના ખજાનાનું રહસ્ય. જયપુરના આમેર કિલ્લાની બરાબર ઉપર આવેલો આ કિલ્લો વિજયનો કિલ્લો કહેવાય છે, પણ તેની ઓળખ તેના ખજાનાને કારણે વધુ છે. 1. અફઘાનિસ્તાનથી આવેલો ખજાનો. ઇતિહાસકારો માને છે કે રાજા માનસિંહ પ્રથમ જ્યારે અકબરના સેનાપતિ હતા ત્યારે તેમણે અફઘાનિસ્તાન કાબુલ પર વિજય મેળવ્યો હતો. ત્યાંથી જીતેલો અઢળક સોના, ચાંદી અને ઝવેરાતનો ખજાનો તેમણે અકબરને આપવાને બદલે છુપી રીતે આ કિલ્લાના ભોંયરામાં ટાંકાઓમાં છુપાવી દીધો હતો. 2. 1976નું રહસ્યમય ખોદકામ. ઇમરજન્સીનો સમય. આ કિલ્લા સાથે જોડાયેલી સૌથી મોટી ઘટના 1976માં બની હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ કિલ્લામાં ખજાનો શોધવા માટે સેના, આર્મી મોકલી હતી. 3 દિવસનો કર્ફ્યુ. કહેવાય છે કે જ્યારે આ સર્ચ ઓપરેશન ચાલતું હતું ત્યારે જયપુર દિલ્હી હાઈવે સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ટ્રકોનો કાફલો. સ્થાનિક લોકો આજે પણ દાવો કરે છે કે તેમણે રાતના અંધારામાં સૈન્યની ટ્રકોને કિલ્લામાંથી બહાર નીકળતી જોઈ હતી, જે કિંમતી સામાનથી ભરેલી હતી. 3. સરકારનો સત્તાવાર જવાબ. લાંબા સમયના ખોદકામ પછી ભારત સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું કે તેમને ત્યાં કંઈ જ મળ્યું નથી. પરંતુ આ વાત પર કોઈને વિશ્વાસ ન આવ્યો, કારણ કે જો કંઈ ન મળ્યું હોત તો આટલા મોટા પાયે સેના ઉતારવાની અને હાઈવે બંધ કરવાની જરૂર કેમ પડી? તે આજે પણ એક મોટો પ્રશ્ન છે. 4. વિશાળ ટાંકાઓ અને ભૂગર્ભ રસ્તાઓ. જયગઢ કિલ્લામાં પાણીના સંગ્રહ માટે વિશાળ ટાંકાઓ બનાવવામાં આવ્યા છે. લોકવાયકા એવી છે કે આ ટાંકાઓની નીચે છુપા ઓરડાઓ છે જ્યાં ખજાનો રાખવામાં આવ્યો હતો. કિલ્લામાં એવા અંધારા રસ્તાઓ અને સુરંગો છે જે સીધી આમેર કિલ્લા સુધી જાય છે, જેનો ઉપયોગ કટોકટીના સમયે રાજાઓ કરતા હતા. 5. વિશ્વની સૌથી મોટી તોપ જયવાણ. આ કિલ્લામાં દુનિયાની પૈડા પરની સૌથી મોટી તોપ જયવાણ રાખવામાં આવી છે.
કહેવાય છે કે જ્યારે આ તોપનું પ્રથમ વખત ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે તેનો ગોળો 35 કિલોમીટર દૂર પડ્યો હતો અને ત્યાં એક આખું તળાવ બની ગયું હતું. આજે પણ જયગઢમાં ફરતી વખતે એવો અહેસાસ થાય છે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ આ કિલ્લાના પાયામાં દટાયેલા રહસ્યોની રક્ષા કરી રહી છે. મહેરાનગઢ કિલ્લો, સાધુનો શ્રાપ અને માનવ બલિદાન. જોધપુરના સ્થાપક રાવ જોધા જ્યારે 1459માં આ કિલ્લો બનાવી રહ્યા હતા ત્યારે એક એવી ઘટના બની જે આજે પણ આ કિલ્લાના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી છે. 1. સાધુ ચિડિયાનાથજીનો ભયાનક શ્રાપ. જે પહાડી પર કિલ્લો બાંધવામાં આવ્યો તેને ભોર ચિડિયા કહેવામાં આવતી હતી. ત્યાં ચિડિયાનાથજી નામના એક તપસ્વી સાધુ પક્ષીઓ સાથે રહેતા અને તપસ્યા કરતા હતા. કિલ્લો બાંધવા માટે રાવ જોધાએ તેમને ત્યાંથી બળજબરીથી ખસેડી દીધા. ગુસ્સે ભરાયેલા સાધુએ કિલ્લાના પાયામાં જ શ્રાપ આપ્યો. જા, તારા આ કિલ્લામાં હંમેશા પાણીની અછત રહેશે અને તારું જોધપુર હંમેશા દુષ્કાળ પાણી માટે તરસતું રહેશે. 2. શ્રાપ મુક્તિ માટે જીવતા માણસનું બલિદાન. સાધુના શ્રાપથી રાવ જોધા ગભરાઈ ગયા. તાંત્રિકો અને જ્યોતિષીઓએ ઉપાય બતાવ્યો કે જો કોઈ વ્યક્તિ પોતાની મરજીથી આ કિલ્લાના પાયામાં જીવતે જીવ ચણાઈ જાય, બલિદાન આપે, તો જ આ શ્રાપની અસર ઓછી થઈ શકે. 3. રાજારામ મેઘવાલનું સર્વોચ્ચ બલિદાન. આ સાંભળીને રાજારામ મેઘવાલ નામના એક દેશભક્ત યુવાન પોતે આગળ આવ્યા. તેમણે રાજ્યના ભલા માટે પોતાનું બલિદાન આપવાની તૈયારી બતાવી. એક શુભ મુહૂર્તે કિલ્લાના મુખ્ય પાયામાં રાજારામને જીવતા બેસાડીને તેમની આસપાસ દિવાલ ચણી દેવામાં આવી. આજે પણ મહેરાનગઢ કિલ્લામાં જે જગ્યાએ તેમનું બલિદાન અપાયું હતું ત્યાં એક સ્મારક તકતી લાગેલી છે જે આ ભયાનક સત્યની સાક્ષી પૂરે છે. 4. રાજ પરિવારનું વચન. રાજારામના બલિદાનના બદલામાં રાવ જોધાએ વચન આપ્યું હતું કે રાજ પરિવાર હંમેશા તેમના વંશજોની સંભાળ રાખશે. આજે પણ તેમના વંશજો જોધપુરમાં સન્માનપૂર્વક રહે છે. 5. આજે પણ પાણીની સમસ્યા. કહેવાય છે કે આટલા મોટા બલિદાન પછી પણ સાધુના શ્રાપની અસર પૂરી રીતે ખતમ નથી થઈ. આજે પણ જોધપુરમાં દર 3 થી 4 વર્ષે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. કિલ્લાની અંદર ગમે તેટલા ઊંડા ટાંકા ગાળવામાં આવે પણ તે જલ્દી સુકાઈ જાય છે. મહેરાનગઢની ઊંચી દિવાલો પરથી આખું બ્લુ સિટી જોધપુર દેખાય છે પણ આ દિવાલોમાં દબાયેલી એ ચીસો આજે પણ ઇતિહાસમાં ગુંજે છે. લોહીથી ખરડાયેલો એક એવો ઇતિહાસ છે જે સાંભળીને ગમે તેવા પથ્થર દિલના માણસની આંખમાં પણ પાણી આવી જાય. 4. સોનાર કિલ્લો, અઢી સાકા અને રક્તરંજિત કુરબાની. જેસલમેરનો આ કિલ્લો વિશ્વનો એકમાત્ર એવો કિલ્લો છે જ્યાં આજે પણ હજારો લોકો વસે છે. પણ આ કિલ્લાએ ઇતિહાસમાં અઢી સાકા, 2 આખા અને 1 અડધું બલિદાન જોયા છે. 1. સાકા અને જોહર એટલે શું? જ્યારે રાજપૂત યોદ્ધાઓને લાગતું કે જીત અશક્ય છે ત્યારે 2 વસ્તુઓ થતી. જોહર, મહિલાઓ દુશ્મનોના હાથે અપમાનિત થવાને બદલે અગ્નિકુંડમાં કૂદીને જીવ આપી દેતી. સાકા, પુરુષો કેસરિયા બાના પહેરીને મરો અથવા મારોના નારા સાથે રણમેદાનમાં કૂદી પડતા. 2. અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ. પ્રથમ સાકો. 13મી સદીમાં જ્યારે ખિલજીએ કિલ્લાને ઘેરો ઘાલ્યો અને અનાજ ખૂટી ગયું ત્યારે 24,000 રાજપૂત મહિલાઓએ પવિત્ર અગ્નિમાં કૂદીને જોહર કર્યું હતું. ત્યારબાદ પુરુષોએ કિલ્લાના દરવાજા ખોલી નાખ્યા અને અંતિમ શ્વાસ સુધી લડીને શહીદ થયા. 3. બીજો સાકો. ફિરોઝ શાહ તુગલક. આ વખતે પણ પરિસ્થિતિ એવી જ હતી. હજારો મહિલાઓએ ફરીથી જોહર કર્યું અને પુરુષોએ કેસરિયા કર્યા. કિલ્લાની માટી આજે પણ એ બલિદાનની ગંધ ધરાવે છે. 4. ત્રીજો અડધો સાકો. સૌથી ભયાનક ઘટના. 1550ની આસપાસ જ્યારે કંધારના અમીર અલીએ વિશ્વાસઘાત કરીને કિલ્લા પર હુમલો કર્યો ત્યારે રાજપૂતો પાસે જોહર માટે અગ્નિકુંડ તૈયાર કરવાનો સમય જ નહોતો. દુશ્મનો કિલ્લાના દરવાજા સુધી પહોંચી ગયા હતા. પોતાની સ્ત્રીઓ દુશ્મનોના હાથમાં ન જાય તે માટે રાજપૂત યોદ્ધાઓએ અત્યંત ભારે હૈયે પોતાની જ તલવારોથી પોતાની પત્નીઓ અને દીકરીઓના ગળા કાપી નાખ્યા હતા. સ્ત્રીઓના મૃત્યુ પછી પુરુષો લડવા ગયા અને વિજય મેળવ્યો પણ જોહર અગ્નિ સ્નાન નહોતું થયું તેથી તેને અડધો સાકો કહેવામાં આવે છે. 5. કિલ્લાની દિવાલો પરના હાથના નિશાનો. આજે પણ જ્યારે તમે કિલ્લાના મુખ્ય દ્વાર અક્ષયપોલ પર જશો ત્યારે ત્યાં તમને જોહર કરવા જતી રાણીઓના હથેળીના નિશાન જોવા મળશે. આ નિશાનો આજે પણ એ સ્ત્રીઓની હિંમત અને મજબૂરીની ચીસોની યાદ અપાવે છે. જેસલમેરની રેતી આજે પણ લાલ દેખાય છે
કારણ કે તેમાં હજારો વીરાંગનાઓ અને શૂરવીરોનું લોહી ભળેલું છે. શું હવે તમારે 5 નંબરના ચિત્તોડગઢ કિલ્લા વિશે જાણવું છે, જ્યાં રાણી પદ્મિનીએ 16,000 મહિલાઓ સાથે અગ્નિસ્નાન કર્યું હતું?